રામ રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી એક નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો લગભગ અમારા 1.5 મહિનાથી વ્લોગ નહોતા આવતા કે શોર્ટ વિડીયો નહોતા આવતા। એનું કારણ છે કે જે પરહાદીના વ્લોગમાં આવેલ જ છે કે મામાની પરહાદી હતી ને બધા વ્લોગ અમે મૂકેલ છે અને ત્યાં બધા મામા ફૂઈના અને માસિયાર અને ભાંડેડા બધા ભેગા થયા હતા અને ત્યાં એક પૂજા પણ હતી। આ દુનિયામાં નથી રહી, મારી માસીની છોકરી હતી તો આ દુનિયામાં નથી રહી અને એના 15 દી પછી મારા મામા પણ ઓફ થઈ ગયા। તો બસ આવી બધી ઘટના બની ગઈ હતી એટલે 1.5 મહિનાથી વ્લોગ અમારે નહોતા આવતા અને વ્લોગ બનાવવાનું મૂડ જ નથી એટલે કારણ કે આપણા જે હગાવાલામાંથી કોઈક વયું જાય એટલે દુઃખ થાય અને કાંઈ મૂડ જ ન હોય કામ કરવાનું કે કાંઈ વિડીયો બનાવવાનું। અને અમે માસિયાર ભાંડાડીમાં અમે 3 જ છોકરીઓ હતો, એક છે પૂજા, એક મીરા અને એક હું। ને પૂજા મારાથી 3 વર્ષ મોટી હતી પણ આ દુનિયામાં નથી રહી એટલે એમ દુઃખ બહુ દુઃખ થાય અને મારા મામા પણ એક ઓફ થઈ ગયા એટલે બહુ દુઃખ થાય। सीताराम जय श्री कृष्ण बधाईनी। तो हमणा अमरा व्लॉग नेता आव्यानी लगभग 1.5 महीनाथी पण वधारे समय थई गयो अने बधाई कोमेंटोय पण करे के तमे के विडिया ने बनावता, कई रीतना तमारा विडिया तमे बंद कर दीधा, शुं कारणे बंद कर्या, ए बधाईनी कोमेंटो आवे अने जो हगावालाने ता बधाईने खबर ज छे अमरा विडिया नेता आवता ई के कारणे अमे नथी बनावता ई। तो आ जेने नो खबर होय एने जणाववा माटे अमे आ विडियो बनावीए। विडियो बनाववानुं तो कंई मूड ज नहोतुं अमारुं અને લગભગ 1.5 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો અમારા વિડિયા નેતા આવ્યા એને 2 મહિના જેવું કદાચ થવા આવ્યું। તો એમાં એવું છે કે જે પરહાદીના વ્લોગ છે ને એ તમે જોયા જ છે। સુમાહામાં અમારે પરહાદી હતી એ સમયે અમે બધા ભેરા થયા હતા। મારી બેનની છોકરી દિશાથી 3 વર્ષ મોટી છે, 18 વર્ષની છે। એ આ દુનિયામાં નેત રહી અને જણાવતા દુઃખ પણ અમને બહુ થાય ને હજી ભૂલાતી ને એટલી બિસાડી ફોજીને ડાઈ હતી અને જારીનું આમ નામ લઈએ ને તાર અમને યાદ આવે અને વિડીયા બનાવવાનું પણ અમને કંઈ મન નથી થતું। પણ આજ તો અહીં થયું કે બધાય કોમેન્ટું કરે કે દી ના એટલે હાલવા આજ આપણે એક વિડીયો બનાવે જ નાખીએ। તો એ બસ પૂજા ઓફ થઈ ગઈ અને કીધું કેવી રૂપારી રમતી હતી પરહાદીમાં હામિયામાં રામાપીનો પ્રસાદનો થાર એની માથે ઉપાડ્યો તો અમને બધાની મહેંદી કરી દીધી। એની કોઈ દી હું હે ને લગભગ તો મહેંદી જ ન કરા, વરસ 2 વર્ષ થઈ જાય પણ કીધું કે નાના મોહી તમને મારા જ મહેંદી કરી દે, બધાય કરીને તમારા હાથમાં મહેંદી ને કીધું મને પૂજાએ હાથમાં મહેંદી કરી દીધી, કંઈ વાંધો નહીં। પણ બસ તાવ આવ્યો ને એ પણ બધાય આગળ વિડીયો અમે બનાવીને મૂકીએ તો બધાય પાછા કોમેન્ટો કરીએ કે કાં થયું ને કઈ રીતના ઓફ થઈ ગઈ તો એ પણ મેં જણાવી દઈએ કે એની થોડો ઘણો તાવ આવ્યો ને તાવમાં બસ આવું બને ગયું ને પૂજા ઓફ થઈ ગઈ પછી 15 દી પછી પણ એવું બધી દુર્ઘટના એનાથી પણ વધારે દુર્ઘટના ઘટી કે મારા કાકાનો છોકરો એ પણ ઓફ થઈ ગયો। એટલે પૂજા ઓફ થઈ ગઈ ને 15 દી થયા તો મારા કાકાનો છોકરો ઓફ થઈ ગયો એટલે જાણી થઈ કે માથે આભજ આપણે તૂટે પડ્યો। એટલે હા અમે તા પછી હિંમત જ હારે જા અને આવું બધું એને હિસાબે છે ને વિડીયા નહોતા આવતા તો હવે મેં કાયમ વિડીયા બનાવવાનો પ્રયત્ન કર્યો અને કોશિશ કર્યું ને આપણી બસ આવું બધું બને ગયું એટલે અમારા વિડીયા ન આવતા। અને ભણતી વિશાળી એટલી હોશિયાર હતી ભણવામાં, એક જ દીકરી હતી દિશારીને બેને બહુ ભણતું બસ તો આ હારું મારા વિડીયા ન આવતા। અને જો અમારા કઈ રીતના પછી વિડીયા બનાવવા, જ્યારે વિડીયો બનાવવાનું કોશિશ કરીએ ને ત્યારે દિશા રોવા માંડે અને બસ આ રીતની હજી પણ પૂજા અમારાથી ભૂલાતી નથી અને એના ફોટા અહીંયામાં આવી જશે અને શોર્ટ વિડીયો એક દી મેલ્યો હતો ને દિશાથી મોટી હતી કોલેજ કરતી અને ભાઈ પણ મારા જેવડો જ હતો, મારા કાકાનો છોકરો। તો બસ એ પ્રમાણે અમારા વિડીયા નહોતા આવતા તો હવે અમારા રેગ્યુલર વિડીયો આવી છે। તો બસ દિશાને આગળ મનાવી કે કુદરત પાસે તો આપણું કોઈનું બેન ન હાલે અને એટલું બેન ભળતું કે પેલા પૂજાની મારો ભાઈ તેડે વેકેશન કરવા અને પછી અમારે તો જો ખેતરનું કામ ને હોય એટલે કારક પુગાય કારક ન પુગાય તો એ બાધે વર્ગે નહીં પણ માં પૂજા આવી મને જવા દે હા ન કરના પછી હું કાં જાતું વેકેશન કરવા। બસ બે બેનોના ભેર્યું થાય ને બહુ બેને ભળતું ને મીરા છે ને એ ઝીણકી છે ખાવા જે 7 વર્ષની હે ને પૂજાને બેન બહુ ભળતું ને એટલે અમારા ભૂલાતી ને અને જ્યારે અમે યાદ કરીએ ને તારા વિડીયો અમારાથી બહેનો અમારું મન સમજે। અમારા વિડીયોનું તો હજી અહીં એટલી કોશિશ કરીએ વિડીયો બનાવવાની પણ હજી અમે જ્યારે પૂજાનું નામ લઈએ ને ત્યારે હજી અમને તાજું બધું યાદ આવે। તો બસ આજનો વિડીયો એટલો જ અને
અમારો વિડીયો અહીં પૂરો કરીએ. ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમારા રેગ્યુલર વિડીયો આવે તો બોલવા કંઈ માપ બોલાય એમ જ નથી. બોલવામાં જો કંઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો કરજો ને પૂજા માટે ને મારા ભાઈ માટે, દિશાના મામા માટે. ઓમ શાંતિ કોમેન્ટમાં લખી દીજો જરૂરથી જરૂર.